અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। ધાનાણીના 24 કલાક ધરણા બાદ સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી, જેને લઈ ન્યાય માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક ધરણા કરશે। ધરણા પર બેસેલા પરેશ ધાનાણીએ કહ્યું કે દીકરીને 17 કલાક ગોંધી રાખી કાયદાના રખેવાળો દ્વારા અડધી રાતે ઉપાડી ગયા હતા। દીકરીનો વરઘોડો કાઢ્યો હતો। દીકરી જામીન ઉપર બહાર છૂટી આવી ત્યારે આંખમાંથી આંસુડા પડતા હતા। આપ તેના સાક્ષી છો અને તપાસની અધિકારીઓ ગુનેગારો પાંજરામાં આવ્યા તો નકલી સીટની રચના કરવામાં આવી। અમારા કાયદા વૈદો અભ્યાસ કરી કાલે એસીપીને મળી તમારી સીટમાં તમારા ઉપર અમને વિશ્વાસ નથી, કેમ કે તમે ખુદ ગુનેગાર છો। તમારા માર્ગદર્શન હેઠળ અને તમારી હાજરી ગોંધી રાખી પટ્ટા માર્યા। ડીજીપીના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાએથી તપાસના નિમાયા જે પત્ર લખાયો છે તે અસલી છે કે નકલી તેને એફએસએલ કરાવો। આખું અમરેલી જાણે છે કે પત્રની સહી પણ અસલી છે, પત્રમાં લખાયેલા મુદ્દાઓ પણ અસલી છે। વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો તક બંધ પાડવાની વિનંતી કરી છે। એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે। મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે। બનાવટી લેટરકાંડમાં પાયલગોડી ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ જ એસઆઈટીની રચના કરી હતી। જો કે પાયલગોડીએ આ સીટનો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો। બીજી તરફ આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।